ગાંધીધામના ટાગોર રોડ પર ગત મધરાત્રે પૂર ઝડપે જતી બેફામ કારે આગળ દ્વિચક્રી વાહન પર જઈ રહેલા 4 યુવકને ટક્કર મારી 2 જણને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી ગઈ હતી। દુર્ઘટનામાં મહેશ્વરીનગરમાં રહેતા ભાવિક ભાણજીભાઈ પાતારિયા ઉંમર વર્ષ 25 અને કલ્પેશ સુમાર ફફલના સ્થળ પર મૃત્યુ નિપજ્યા હતા। અકસ્માત સર્જી ફરાર થયેલા અકસ્માત કેસમાં પોલીસે કાર્યવાહી કરી કાર ચલાવનાર નીતિન ગોસ્વામી સહિત 4 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસ મુજબ અકસ્માત સમયે કારમાં નીતિન ગોસ્વામી સાથે મનીષ ખેમચંદાણી, દીપક દુલાણી અને તરુણ રિઝવાની સવાર હતા। ઘટના બાદ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની અલગ અલગ ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી તેમને દબોચી લીધા। હાલ 4 આરોપીઓની પોલીસ દ્વારા સઘન પૂછપરછ ચાલી રહી છે અને અકસ્માત અંગેના તમામ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।